A few moments later. A few moments later. તો જય દ્વારકાધીશ મિત્રો, આપણે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં અને ફરી એકવાર આપણે આવી ગયા છે નવું એક મસ્ત મજાનું ધામ લઈને. અને આપણી ઈચ્છા પૂરી નથી થતી, હવે પૂરી થઈ જશે. અને વિડીયોમાં બન્યા રહેજો બધાય ને એન્ડ તક તમને બહુ મજા આવશે. ને અહીંયા શું લોકેશન છે તે પણ તમને બતાડી દઈશ. અને એક્સાઇટમેન્ટ ને ખુશી પણ એટલી જ છે. ને લાઇક શેર કરવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી સાથે લાલાભાઈ છે, તે અહીંયા બેઠા છે, તમે જોઈ શકો છો. અને અત્યારે આપણી ટ્રેન ચાલી ગઈ છે. અને સવારના આપણે પહોંચી જશું દ્વારકા. અને અહીંયા પૂગીને આપણે ભગવાનના દર્શન કરશું. અને આ શું છે લોકેશન તે પણ તમને બતાવશું. અને વિડીયોમાં બન્યા રહેજો એન્ડ તક. અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને કોઈ પણ ચેનલમાં નવા હોય તો તે સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ન ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફાઇનલ મિત્રો, આપણી ટ્રેન અત્યારના ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે આપણે વેરાવળમાં છે. અને આ છે આપણા લાલાભાઈ, તમે જોઈ શકો છો, તે પણ આપણી સાથે જ છે. અને આપણે અત્યારે ટ્રેનમાં બેઠા છે. અને આ તમે વેરાવળનો નજારો જોઈ શકો છો, ચાલુ ટ્રેન છે. અને આપણે એક્સાઇટમેન્ટ અને ખુશી એટલી છે ને કે વાત પૂછવામાં. અને આ પૂગીને પણ એટલી ખુશી મળશે ને કે એનું કોઈ અંદાજ જ નથી. એટલે મિત્રો, આ વિડીયો એટલો ખાસ એટલે ને મારા માટે કે આ વિડીયો મને એટલો યાદ રહેશે કે મારું સપનું પૂરું થવા જાય છે મિત્રો. તો વિડીયોને એન્ડ તક બન્યા લેજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. અને અત્યારે આપણે બેઠી ગયા છે ટ્રેનમાં. અત્યારે આપણે વેરાવળ પૂગી ગયા છે. અને સાંભે આપણા લાલાભાઈ છે. અને આ મિત્રો વેરાવળની પબ્લિક છે. ચાલો મિત્રો, મળીએ આપણે. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છે દ્વારકાધીશ શહેરમાં. અને આ છે અહીંનું રેલવે સ્ટેશન ને સામે છે ડેમો ટ્રેન. ત્યાં તમે ફોટો પણ પડાવી શકો છો અને સ્ટોરી પણ નાખી શકો છો બનાવીને. અને આ છે રેલવે સ્ટેશન અહીંનું. ને જાજી બધી પબ્લિક છે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો. સ્પેશિયલ દ્વારકાધીશના દર્શન કરવા માટે આ પબ્લિક આવેલી છે. ને અહીંથી તમારે મળી જશે રિક્ષા, ઓટો, 4 વ્હીલ, ઇકો ગાડી, કંઈ પણ જવા માટે મંદિર સુધી મળી જશે. તો એન્ડ તક બન્યાને જો વિડીયોમાં ને લાઇક શેર ફોલો કરવાનું ન ભૂલો. હવે આપણે આવી ગયા છે રેલવે સ્ટેશનની બારોબાર. ને અહીંયા તમે જોઈ શકો છો મોટું બધી ગાર્ડન છે. અહીંયા પણ તમે આવો વિઝિટ કરો. ને અહીંયા પણ તમે શાંતિ અને સુખની ફોટો અને વિડીયો તમે બનાવી શકો છો. ને આ છે રેલવે સ્ટેશનની બારોબારનો નજારો ને અહીંનું લોકેશન. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધી વ્યક્તિ ઊભેલા છે દ્વારકાધીશ મંદિરે જવા માટે. અને રિક્ષાઓ. જય દ્વારકા મિત્રો, આપણે આવી ગયા છે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં. અને સામે છે મંદિર, તમે જોઈ શકો છો. અને આ છે અહીંનું સર્કલ, ત્યાં બધી વસ્તુ મળી શકે છે. મોબાઈલ જમા કરતા હવે મિત્રો આપણે જાશું હમણાં અંદર. ને આ શું લોકેશન છે એ તમને બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો કેવો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને આ છે સામેનું એન્ટ્રી ગેટ છે, તો અહીંથી જવાનું છે. અને અહીંથી જાય અને ફરવાનું છે, આખું ફરીને પછી આવવાનું છે. અને બીજો એક આ ગેટ રહેશે. અને બજારમાં જવા માટે આ ગેટ રહેશે. તો ચાલો મિત્રો, મળીએ વિડીયોમાં. બન્યા રહેજો. ફાઇનલી મિત્રો, આપણે મંદિર પાસે પૂરી ગયા છે. ને અત્યારે સામે છે મંદિર, તમે જોઈ શકો છો. ને આ બધી વસ્તુઓ પણ મળે છે, બજારને છે. અને આવી રીતના અહીંયા કંઈક લોકેશન છે. અને અહીંયા બધી વસ્તુ પણ મળી જાય છે. અને સામે મંદિર છે મિત્રો. આપણું ડ્રીમ પૂરું થઈ ગયું છે મિત્રો. ને આ છે બજાર છે, તો અહીંયા બધી વસ્તુ મળી જાય છે. નાના નાના મંદિરો પણ છે. મિત્રો, મંદિર ફોટામાં જેટલું સરસ લાગે એટલું રિયલમાં પણ સરસ લાગે છે. ને મંદિરની તમે ઊંચાઈ પણ તમે જોઈ શકો છો, બહુ મસ્ત લાગે. હજી તો આપણે ઉપર જશું તો બહુ લાઈનમાં ઊભું પડશે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર કરવાનું નહીં.
તો ભાઈ લાઈવ કરે છે તો હું બતાવું. મિત્રો આ છે બજાર અને અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ મજાની મળી શકે છે. અને આ છે આપણા કેશવભાઈ, તે અહીંયા બાજુમાં દુકાન છે એની, આવો વિઝિટ કરો ને કેશવભાઈની મુલાકાત લ્યો. અને તે ગોળવો પણ બહુ સારી રીતના મસ્ત બનાવે છે અને પીવાની પણ બહુ મજા આવે છે. અને અત્યારે આપણે જે દ્વારકાધીશ નગરીમાં દર્શન કરીને પણ બહુ આનંદ આવ્યો અને એક્સાઇટમેન્ટ પણ બહુ હતું, સપનું પણ હતું, પૂરું થઈ ગયું. આવી જ રીતના મિત્રો વિડીયોમાં બન્યા રહેશે અને કેશવભાઈ સાથે રીલ્સ અને વિડીયો અને ફોટા બનાવવાનું તમે પણ ભાગ લ્યો. ચાલો મળીએ. જય દ્વારકાધીશ, જય વાત. મિત્રો આપણે કેશવભાઈની મુલાકાત તો લઈ લીધી છે. હવે આવી ગયા છે બીચ ઉપર અને તમે અહીંયા જોઈ શકો છો ઘણી બધી પબ્લિક છે અને અહીંયા પર આવે છે તો ફાઇનલ મિત્રો આપણે દ્વારકાધીશના પુલ ઉપર આવી ગયા છે અને મંદિરે તમે જોઈ શકો છો મસ્ત મજાનો પુલ છે અને આ છે દરિયાપટ્ટી. અહીંયા બધી ઊંટ કેમાને સવારી કરવાની આવે છે અને આ સામે તમે એક્ઝેક્ટ જોઈ શકો છો મંદિર છે. અને માંથી આવવાનું હતું પહેલાં, અત્યારે બંધ છે રસ્તો. અત્યારે આપણે આખું ફરીને આવવાનું થાય છે. આપણે આગળ જશું ને શું यहाँ પર લોકેશન છે તે પણ તમને બતાવીશું. તો વિડીયોમાં બની રહેજો કન્ટિન્યુ ને મજા પણ બહુ આવશે ને એક્સાઇટમેન્ટ પણ બહુ આવશે. ચાલો મળીએ. A few moments later. બેનો ધડો ધડો થાય ફ્લેગ પકડેલો ઘરે ઘરે લાઈટ ફોટો લાઈટ આ હો જા કલેજા તારે બેનો ધડો થાય દ્વારકા આવો તો પીલો મારા કલેજાઓ જય દ્વારકા જય દ્વારકાધીશ. ફાઇનલ મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. હવે આવી ગયા છે આપણે જમવા અને અહીંયા તમે જોઈ શકો છો પનીરની સબ્જી મળે છે, ચણા મસાલા મળે છે, દાળ મળે છે, ભાત મળે છે, સલાડ મળે છે અને રોટલી મળે છે ને બહુ સ્વાદિષ્ટ ભોજન મળે છે એક્ઝેક્ટ રેલવે સ્ટેશનની બાજુમાં. અને અમે અત્યારે બહુ શોખથી અને આનંદથી ખાઈએ છીએ. પછી આવી ગયા છે મેં રેલવે સ્ટેશનમાં. રેલવે સ્ટેશનમાં મેં ટિકિટ પણ લઈ લીધી છે અને ઓડિયન્સને થોડુંક સમજાવતા હતા. લાલાભાઈ એમાં ખાતા હતા તો ચાલો અમે બ્લોગ ઉતારી લીધો છે. લાલાભાઈ કે ખાવાનું બહુ મસ્ત છે તો હજી થોડુંક વયું જશે તો કંઈ વાંધો નહીં. મેં તો આરામથી ફાઇનલ મિત્રો આપણે દ્વારકા મિશન કમ્પ્લીટ કરી લીધું છે અને સાકાર પણ કરી લીધો છે અને એક્સાઇટમેન્ટ અને મજા પણ છે એવી. અને બધે ફર્યું દ્વારકા શું છે જોવા જેવું, બેટ દ્વારકા અને બધે ફર્યું, બહુ મજા આવી અને આપણું સપનું પણ પૂરું થઈ ગયું. નેક્સ્ટ ટાઈમ આપણે પાછા આવશું. મહિના રહેજો વિડીયોમાં. વિડીયો તમને કેવો લાગ્યો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અત્યારે આપણે આવી ગયા છે પાછા ટ્રેનમાં. બબુના બધી એકદમ દુખે છે હવે તો આપણે રિલેક્સ કરશું. નેક્સ્ટ વિડીયોમાં પાછો લાવશું. તો આવી રીતના ભાઈઓ અને બહેનો લાઈક શેર કરવાનું ન ભૂલતા. જય હિન્દ.